હેલો ગાઈસ, મારું નામ શ્રીમંત છે. હું આણંદ બ્રાન્ચમાં કાઉન્સિલર છું. આપણી જોડે કુંજ પટેલ છે. આપણે એમનો એક્સપિરિયન્સ ડિસ્કસ કરવાનો છે જય મહારાજમાં. હેલો કુંજ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ફાઇન. તમને કેવું લાગ્યું જય મહારાજમાં? જય મહારાજ તો ખૂબ જ સારું છે. ખૂબ જ સારું છે. અચ્છા, તો તમે 6 days ડેમો ક્લાસીસ અટેન્ડ કરે છે? હા, કર્યા હતા attend. ઓકે, તો એમાં કેવું એજ્યુકેશન પ્રોવાઈડ એમાં કરે? એવરી ડે ઈચ મોડ્યુલ શીખવાડતા હતા અમને. ઓકે. અમને લિસનિંગ કરાવ્યું, સેકન્ડ ડે રીડિંગ હતું, થર્ડ ડે રાઇટિંગ હતું અને ફોર્થ ડે ગ્રામર અને ફિફ્થ ડે સ્પીકિંગ હતું. છઠ્ઠા દિવસે અમને ડીઆઈજી ટેસ્ટ લીધો અને એના પરથી અમારું લેવલ ચેક કર્યું. ઓકે, તો ડીઆઈજીડીએસ પછી તમને ઓવરવ્યુ બેચમાં ટ્રાન્સફર કર્યા. ટ્રાન્સફર. ઓકે, ટ્રાન્સફર કર્યા પછી ઓવરવ્યુ બેચમાં કેવું એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવ્યું? એમાં અમને નવી નવી સ્કિલ શીખવાડી કે કેવી રીતના તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, બધા ટેસ્ટને કેવી રીતના તમારે જજ કરવાના અને કીવર્ડ્સ ને બધું નવું નવું શીખવાડ્યું. ઓકે, ઓવરવ્યુ બેચ પછી તમને રેગ્યુલર બેચમાં ટ્રાન્સફર હા, કર્યા? રેગ્યુલરમાં ટ્રાન્સફર કરી દીધા. ઓકે, રેગ્યુલર બેચમાં કેવું પ્રોવાઈડ કરવામાં આવ્યું એજ્યુકેશન? એમાં LRW નું સિક્વન્સ હતું, જેમાં મંડે લિસનિંગ હતું, ટ્યુઝડે અમારે રીડિંગ હતું, વેનસડે રાઇટિંગ ટાસ્ક 1 એન્ડ થર્સડે રાઇટિંગ ટાસ્ક 2 હતું અને ફ્રાઈડે એન્ડ સેટરડે કમ્પલસરી FLT હતી. ઓકે, તો તમને સ્પીકિંગ મોડ્યુલ પ્રોપર સમજાવવામાં આવ્યું? હા, સ્પીકિંગ મોડ્યુલ એકદમ પ્રોપર સમજાવવામાં. ઓકે, તો એમાં પ્રોપર ટાઈમ પણ આપતા હતા? હા, આપતા હતા. અચ્છા, હવે ફેકલ્ટીનું બિહેવિયર નેચર વાઇઝ કેવું હતું? ફેકલ્ટીનું બિહેવિયર એકદમ મસ્ત હતું, જે એકદમ સ્ટુડન્ટ જોડે એકદમ ફ્રેન્ડલી રહે છે અને એકદમ ઓપન માઇન્ડેડ રહે છે. ઓકે, તો તમે સ્પીકિંગ મોડ્યુલ માટે કે તમે અપોઇન્ટમેન્ટ બુક કર્યા છે? હા, અપોઇન્ટમેન્ટ બુક કર્યા છે. હું દર વખતે અપોઇન્ટમેન્ટ બુક કરીને સ્પીકિંગ આપું છું. ઓકે, તો અપોઇન્ટમેન્ટ ને પોર્ટલ સિસ્ટમ કેવી લાગી તમને? એકદમ મસ્ત છે, જેનાથી આપણો ટાઈમિંગ અને બધું મેનેજ થઈ રહે છે. ઓકે, હવે તમને કોઈ ફીડબેક છે જય મહારાજ માટે? ફીડબેક તો બહુ ખૂબ જ સારી છે, એકદમ મસ્ત છે. એનાથી કોઈ બી સ્ટુડન્ટને જોઈન કરે તો અત્યારે જ કરી શકે. ઓકે, થેન્ક યુ કુંજ. થેન્ક યુ. આ હતા કુંજ પટેલ, આપણા સ્ટુડન્ટ છે. તમે પણ એક્સપિરિયન્સ કરી શકો છો આ આમની જેવું જય મહારાજ એજ્યુફોકસ પ્રાઇવેટ લિમિટેડમાં આવીને. થેન્ક યુ.